तो हल्लो भाइयों बतो भाइयों राम राम है। तो आपने तैयार थई बाइक पर बेन मोमन बे निकली गया आज गीत गावा किया स्टूडियो में जाइए जाणवा माटे ओना लोकने તમે પૂરો જોબર है અને ગીતો કયો ગાવાનો है સાંભળવા માટે લોક તમે પૂરો જોબર है સ્ટુડિયો અને બધું તમને બતાડો તો લોકમાં પૂરા બનાવે જંતરી તો આજે નીકળી ગયો પોકવા આવા ખેડ બ્રહ્માથી આગળ પોકી ગયા હઈએ અને લોક મેં ચાલુ કરી દીધો બનાવવાનો તો લોકમાં એમ તરી બના રહેજો આપણે આનામાં અંબાજીનું લોકેશન આવી જશે ગબ્બરનું લોકેશન આવી જશે અને જે સ્ટુડિયોમાં ગીત ગાવા જઈએ એ બી આવી જાય તો લોક એમ તરી જોજો તો મજા આવે ને કે તમે કોઈ નહીં જોઈ શકો અને ગીત કેવું ગાતું એ તો અમને ખબર પડે એ બધું જાણવા માટે લોક તમારા વિડીયો પૂરો જોવો પડે એન્ડ તરી તો બના રહો અમારા લોકમાં તમારું સ્વાગત તો ચલો આપણે લોક લોબોને થાય એના માટે ટૂંકો કરીએ અને હવે દિવસમાં લઈ જવા દઈશું तो आप वातो करवा ने आई गया अंबाजी ओहम जी सको तमे अंबाजी नु गेट गेट में अंबेमानी जय एंट्री मारी देहूँ अंबाजी अगोड़ी आगे निकली जाशू अपने पहला तो अंबेमानी जय बोलूँ अंबेमानी जय अपने गेट बार निकली गया गेट पाछळ रही गयो अने निकली गया आगे डायरेक्ट जाशू मंदिर है गब्बर में दर्शन करशू पछे जाशू अपने आगे काम करशू वो अंबेमानी जय बोलशू वीडियो खोल दो जो अगर पुलिस वाला मळे बधा मळे अने माफियो मळशे हूँ लोक बनावी छे तमारा माटे पिक्चर अने मोमो મને ડાર લાગે મને ફોટો બહુ બીજી કહો मोमो पुलिस वाला देखी बी एम करते हड़े पर मोमो नहीं भी तो फोटो बधे चश्मा फेरी दीधा है जो हवे नानकू गब्बर तो पुलिस वाला था ये तब मैं शूटिंग करी नहीं हको हवे डायरेक्ट गब्बर ने शूटिंग करूँ जेम थावी एम थाय पुलिस वाला बीवीस नहीं डायरेक्ट शूटिंग करवी है तमे जोई शकशो हवे गब्बरनो रोड बतावो गब्बरे जाय कितरो हारा मजानो रोड है जो अंबेमानु नाम है इतरो एनथी सुंदर तो रोड है खतरनाक आमने मोमो जोईने गाड़ी आखवानी मजा आवे एम के आ जोई सको जो थोपा बोपान केवा लगाई देती है अने आ आपणे वळकमां आवी गया ने वोंदरा है देखाय बिट्टीला एक बाइक आवी एथा मजा आवी जाए आवे रोडे फरवाना वच्चे अने पेलुं देखाय हमू गब्बर जय अंबे मां तो गब्बरे बताड़ी देतो अपने जई रहा है गब्बर ने सीन जोरदार आवे बना रहे जो वीडियो में जितरो તમે શાંતિઓ वीडियो जो इतनी मजा आवी जाए तो मार्शल आवे मार्शल ने टाળી दे हूँ गब्बर तो जो खतरनाक लगे अने जोरदार देखाय हाँ हाँ हूँ वाट छे जय अंबे मां गब्बरे दर्शन करवा कुण कुण आवेला हो कॉमेंट करीने जरूर थी मने बतावजो वीडियो में मोमो हसे हवे खरा पोकी गया है एम करीने पण मोबान टाटा जी उड़ती नहीं मोमो के भणा पुलिस वाला है एम पण मोमन भणो बे बीता नहीं पुलिस वाला हा अने गब्बर कन जाई रहा है गब्बर नु गेट आवी रहो है मोमो बात करे है कि पुलिस वाला है तो भणा पुलिस वाला नहीं मळे अंबेमानो हाथ होय छे ने तो नहीं मळे जो ए गब्बर કેટલું સારું લાગે જોઈ શકો અને આહા હું આવી ગયો જો કે જાય મોટું બગાછું છે ને ભૂંડું અમાર ભાષામાં ભૂંડું એમ કે અમુકોન ભાષામાં હુંર એમ કે તો કણે કણો નામ કે આવી ગયું ગબ્બરનું ગેટ જોઈ શકો છો જોરદાર હે ગબ્બરનું ગેટ અને આ ગબ્બર છે
અમે ગબ્બર નેસા થઈને જ જવાના. હા, પોલીસવાળા આવે તો શૂટિંગમાં નેસી કરવી પડે. મેં કેમ કે ખાઈ લઈએ તો ઉપર જ હું તમને ગબ્બર બતાવું, ચિંતા નહીં કરતા. રાગી 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 મોમા પોલીસવાળા હે. જય અંબેમાં. તો અંબેમાનું દર્શન કરી દીધું. આ જાય ગેટ અને આ જાય વાટ. તમે જોઈ શકો છો ગબ્બરે સરવા માટે આ હીરે આ લીપ છે. આ પાછળ તમે જોઈ રહ્યા હોય. અને મોમો ગાડી બહુ અપટાવેલી હે પોલીસવાળાને જોઈ. અને ગબ્બર હે ઉપર ને અમે હૈયે નેસા અને જઈ રહ્યા હૈયે. અને એવું ભોનરું બેઠીનું હે જો હનુમાન દાદા. અને બધો લોકો મને હાર જોઈ રહ્યો હે. આ કોણ છે મોબાઈલ હાઈ જાય છે. અને જોરદાર ખાડો આવી ગયો એમ કરતે જ કરતે મોમો ગાડી ચલાવતો થાકી ગયો. હા, ખતરનાક. અને પેલું દેખા હમ ગબ્બર. હવે ગબ્બર હાને સખણે જતરા. અને ઇકબાલગઢ અહીંથી 60 કિલોમીટર હે. 60 કિલોમીટર કાપનાનું હે. હજી તો પાછું ગામ આવે હે વિરમપુર મેલીને પાછું બસ કઈ ગામ આવે એ તો હું તમને આગળ જણાવું છું. તો વિડીયામાં બના રહેજો. આ લોક જોવા માટે ખતરનાક છે. અને મોમો જોરદાર હે. પોલીસવાળા નહીં મળે એમ કરી. અને એક કલાકાર આવે એની વાટ જોઈએ. અને કેમેરા લગાવેલા છે રોડે. આ કોમ તો એવું જોઈએ છે બહુ સારું છે. અમુક દારૂ ખેંચે એટલા માટે. પણ આપણે એ ધંધા નથી કરતા. અને મોમો વાત કરે છે અહીંયા પોલીસવાળી રોકાતા પહેલે વખત આવા એ વખત. પણ આ વખત પોલીસવાળા નથી. અને પાછળ તમે જોઈ શકો છો ગબ્બરનો ડુંગરો છે જોરદાર. ગબ્બરનો ડુંગરે અંબેમાનો વાસ છે. અને દેવો તો આ વિરમપુર ગામ. અને મોમોન બે અમે વિરમપુરમાં આવી ગયા હઈએ. અને ઉપાહુને વાળા હઈએ. એ તો તમને ખબર જ હે કે ગામ આવે અને કંઈક હોટલ હે હું લેવા ઉપર જઈએ ચા પીવા માટે. ચલો તો અમે ચા પી લઈએ. તો ચલો મિત્રો આપણે એક ડોલસું કરીને ચા હાલ દીધી હે. अब चા पीन फटाफट निकलो स्टूडिया हारण. તો મોમો ચા પીએ અને મુએ પીવું અને ચા પી લેતી એક ડોલસું ભરીને. બહુ કરંટ આવી ગયો એક પાલાનો નશો. તો આ વિરમપુર ગામ. અને મોમોન બે અમે વિરમપુરમાં આવી ગયા હઈએ. અને ઉપાહુને વાળા હઈએ. એ તો તમને ખબર જ હે કે ગામ આવે અને કંઈક હોટલ હે હું લેવા ઉપર જઈએ ચા પીવા માટે. ચલો તો અમે ચા પી લઈએ. તો ચલો મિત્રો આપણે એક ડોલસું કરીને ચા હાલ દીધી હે. अब चા पीन फटाफट निकलो स्टूडिया हारण. તો મોમો ચા પીએ અને મુએ પીવું અને ચા પી લેતી એક ડોલસું ભરીને. બહુ કરંટ આવી ગયો એક પાલાનો નશો. તો અમને ચલો આગળ ઉપર ગુજરમાં મતો નહીં હા કેકરે આવા હોઈએ ખબર નહીં. આગળ ઉપર
વિરમપુરમાં સાબાથી બહાર આવી ગયા છીએ. બે બંદા આવે એનોની વાટ જઈએ છીએ. અને બંસી મોહમ્મદ જો કેવો દેખાશે ભાઈ તૈયાર થઈને આવી ગયેલો હોય. તમારે આપણે કોન્ટેક્ટ કરજો ગીત ગાવા વાહીએ તમારા માટે પેલો મગરો દેખાય પણ કયો હોય ખબર નહીં. એ સોસાળો મગરો કહેવાય. કેટલું કિલોમીટર કરતું હે હવે 10 કિલોમીટર બાકી છે સૂર્ય જવા માટે. 10 છે 10 કિલોમીટર હે. હું ગયેલો ના હે આ બાજુ ફર્સ્ટ આવો છું. હવે પેલા આવે મોમો માદર સોદ ને બોણો બેનસોદ એકબીજા સરસર આવે સરસો. તો ચલો મિત્રો અમે આવી ગયા ઇકબાલગઢ. હવે ઇકબાલગઢથી પાછા હોમ જવું પડે. ઇકબાલગઢ ટુડી આવી ગયા પણ 1 કિલોમીટર હોમ જવું પડે ને પાછું 1 કિલોમીટર હોમ આવવું પડે. 2 કિલોમીટર થઈ ગયું. ફરીને આવીએ અને તમે વિડીયો જો ફરીને આવીએ ને તમને સ્ટુડિયો બતાવીએ કયો સ્ટુડિયો હોય એમ તો પોકી ગયા. અને મોમો બાઇક ચલાવે છે હવે જોઈ શકો. વિડીયો કટિંગ કરી નાખો હે એટલા માટે ફટ દઈને આપણે પોકી જશું. હવે 2 કિલોમીટર કાપું ઓમ ફરીને પાછા જઈએ છીએ માયા સોરી તો સ્ટુડિયોમાં. ચલો હા પોકી ગયા મોમો 2 પોકી ગયા. હવે હું બાઇક પણ ઉતરી ગયો અને મોમો કોટબોટ કાઢે અને હું જોવા માંડો હું સ્ટુડિયો ના દેખાય ઉપર નામ લખીને જોઈ શકો જો માયા સ્ટુડિયોમાં આવા હઈએ. અને મોમો કોટબોટ કાઢે બેઠો મિલે અને તૈયારી કરે રહો એટલી કરી હું વિડીયાની બધી એડિટિંગ બધું કરી દઉં. ચલો મોમો તૈયાર થઈ ગયો જાઉં ઉપર. મારા ભાઈ બંધ તો એક તો પેલા 2 જણા આવડાના હતા થવામાં બતાડા નહીં એ તો ઉપર જાય રેકોર્ડિંગ શરૂ કરી દીધું હું ગીત ગાવાનું. તો આપણે સ્ટુડિયોમાં જવા પહેલાં તો આપણે હારામાં હારો કલાકાર મળી ગયો અજીત ખૈર જોઈ શકો. અજીત ખૈરને મોમો રોમરોમી કરે રોમરોમી કરો રોમરોમી કરીને હવે અંદર જાશું. આપણે દરવાજો ખોલી દીધો અને માં તો ખાસ એવો માર મિત્ર ગીત રેકોર્ડિંગ કરી રહ્યો છે પણ હજી નિર્ણય જોવો નથી. ચલો બુટ કાઢીશું અને જાશું આપણે અંદર એન્ટ્રી મારશું કેટલી સારી રહેશે. ચલો બૂટ આપણે કાઢી દીધા હવે એન્ટ્રી મારશું. હેલો કમ્પ્લીટ છે યાર માતાજી પાર પાડી દે હેલો હેલો અવાજ નહીં આવતો અવાજ માર્કેટ જવાનું હતું તમે યાર ઉભા રહીએ ગયા અમે તમારી રાહ જોઈને ઉભા રહેવાનું હા તો ઉભા હતા એટલે લોક ચાલુ છે. આ લાઈન ના કરો હું કોપી માર દે ગીતની ના મારીએ વિડીયો એમ ના જાય બીજું સોંગ સરાઈ દેવાનું. એટલે હાલ શું તો મિત્રો માફ કરજો. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ બી કરજો. આપણને શૂટિંગ કરવા નથી દેતો એટલે વિડીયો